જે પણ વિદ્યાર્થી મિત્રોને જવાહર નવોદયની પરીક્ષા આપવાની હોય તો આ પરીક્ષાની અંદર આ વખતે સિલેબસમાં થોડો ફેરફાર કરેલો છે, એક નવો વિષય એડ કરેલો છે ને નવો વિષય એટલે કે પર્યાવરણ, જેને આપણે કહીએ છીએ ઈવીએસ. તો પર્યાવરણમાંથી આપણને સામાથી પ્રશ્નો પૂછવાના છે, તો એના ટોપિક લખીને આપ્યા છે. એ ટોપિકની અંદર છે આપણા પર્યાવરણને લગતા પ્રશ્નો પૂછે, સાથે સાથે છોડ અને પ્રાણીમાંથી પ્રશ્નો પૂછે, નદી અને પર્વત એવો પણ આપણને એક ટોપિક આપ્યો છે. એક ટોપિક આપ્યો છે આપણને પરિવહન, સાથે સાથે ઘરના પ્રકારો, માનવ શરીરની અંદર પાચન તંત્ર, રુધિરાભિસરણ તંત્ર, શ્વસન તંત્ર, એ બધા પ્રશ્નો આપણને પૂછી શકે. પોષક તત્વોમાંથી પ્રશ્ન પૂછી શકે અને સાથે સ્વચ્છતાને લગતા પણ પ્રશ્નો આપ્યા છે, જેમાં આપણે ભૂમિનું કહેવાય કે સ્વચ્છતા રાખવી જોઈએ. પછી પ્રદૂષણના પ્રશ્નો આપ્યા છે. પ્રદૂષણની અંદર પણ આપણને 3 ભાગ પૂછી શકે, બરાબર, કે જમીનનું પ્રદૂષણ, પાણીનું પ્રદૂષણ, વાયુનું પ્રદૂષણ, આ ટાઈપના પ્રશ્નો બનશે. રાજ્યો અને રાજધાનીમાંથી પ્રશ્નો પૂછાશે. બીજું આપણને આપ્યું છે તહેવારો, જે આપણા ભારતના મુખ્ય તહેવારો અને રાષ્ટ્રીય પ્રતીકોમાંથી આપણને પ્રશ્નો પૂછી શકે. તો આ બધા ટોપિક આપણે ઈવીએસ ની અંદર એટલે કે પર્યાવરણમાં કવર કરીશું, જેની આપણે ખાસ ધ્યાન રાખીશું. અને આ જ બધા ટોપિકને ભણવા માટે આપણી ચેનલને જો તમે સબસ્ક્રાઇબ કરેલી ના હોય તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરીથી મળીશું બીજા વિડીયોની અંદર. જય હિન્દ, જય ભારત.